સુરતમાં ભિક્ષુક વૃદ્ધ મહિલાને માર મારવાનો મામલો. ઘટનામાં મહિલા પોલીસકર્મી નહીં પરંતુ ભિક્ષુક ગૃહની મહિલા ગાર્ડ હોવાનું વિગતો. ઘટના બાદ ભિક્ષુક ગૃહની મહિલા ગાર્ડ સસ્પેન્ડ કરાઈ. ઇન્ચાર્જ અધિકારી જિગ્નેશ ચૌધરીએ નોટિસ પાઠવી અને સસ્પેન્ડ કર્યા. મહિલા ગાર્ડ દિવ્યા સોનવણે છેલ્લા 4 વર્ષથી ભિક્ષુક ગૃહમાં મહિલા ગાર્ડ તરીકે ફરજ બજાવતી હતી. સોમવારે અડાજણ પોલીસે અને ભિક્ષુક ગૃહની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી. જાહેર સ્થળો પર વસવાટ કરતા ભિક્ષુકો સામે કાર્યવાહી કરી અને છાપો માર્યો હતો. જે દરમિયાન વૃદ્ધ મહિલાને મહિલા ગાર્ડે માર પણ માર્યો હોવાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જી હું ઓફિસર ઇન્ચાર્જ તરીકે અહીં ફરજ બજાવું છું. હું જિગ્નેશ ચૌધરી. ગઈકાલે જે બપોરે જે વિડીયો વાયરલ થયો છે એ ખરેખર અમાનવીય બાબત ગણી શકાય. મારા જે સ્ટાફ જે દિવ્યાબેન સોનવણે ગાર્ડ દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું હતું, ખરેખર એને ચલાવી લેવા યોગ્ય ન હતું. એટલે જ મેં તાત્કાલિક અસરથી એમને પોતાની ફરજમાંથી છૂટા કરી દીધા છે. નમસ્કાર મિત્રો, ગઈકાલે જે એક વિડીયો વાયરલ થયો હતો અને એમાં જે એક વૃદ્ધ ભિક્ષુક મહિલા જેઓ આશરે ઉંમર વર્ષ 90 અને એમની સાથે જે પોલીસ ઉભેલી હતી અને તે દરમિયાન અમુક કર્મચારીઓ ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરતા હતા, એને હણસેલી રહ્યા હતા, એને ધક્કા મારી રહ્યા હતા, એને જબરન ગાડીમાં ચડાવતા હતા. એ જોતા પોલીસ પણ બદનામ થઈ હતી. પરંતુ રાંદેર પોલીસ સ્ટેશનની ટીમ અને સમાજ સુરક્ષાના જે કર્મચારીઓ હતા એ ભિક્ષુક મુક્ત અભિયાન સુરત શહેરને કરવા માટેનું કાર્યક્રમ જે યોજી રહ્યા હતા, એમાં આ જે વર્તન થયું એ સમાજ સુરક્ષાના કર્મચારી ગાર્ડ દિવ્યાબેન સોનવણે દ્વારા કરવામાં આવ્યું હતું. અને દિવ્યાબેન સોનવણેને સમાજ સુરક્ષાના અધિકારીશ્રીએ સસ્પેન્ડ કર્યા છે. ચોક્કસ આ બેનને સસ્પેન્ડ જ કરવા જોઈએ અને સસ્પેન્ડ કર્યા છે, એનાથી અમને આનંદ પણ છે. પણ કોઈ પણ વ્યક્તિએ આવા વૃદ્ધ સાથે ક્યારેય પણ ઉદ્ધતાઈ ભર્યું વર્તન ના કરવું જોઈએ. અમે સમાજ સુરક્ષાના અધિકારીને ધન્યવાદ આપીએ છીએ અને અમે આવા વૃદ્ધો માટે જ્યારે સેવા કરતા હોઈએ ત્યારે અમારી પણ લાગણીને ઠેસ પહોંચેલી હતી અને સાથે પોલીસ પણ બદનામ થઈ હતી. પરંતુ પોલીસનો આની અંદર કોઈ રોલ નહોતો, પણ સમાજ સુરક્ષાના જે કર્મચારી છે તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, એ આનંદની વાત છે.